ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાન કાંડ બાદ વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યા છે। બહિયલ ગામમાં ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને 4 જેટલી દુકાનોને આગ ચાંપવાના ગંભીર બન્યા હતા। ત્યારે કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે દબાણો તોડી પાડવાની કામગીરી કરાઈ છે। તોફાન કાંડ બાદ બરેલી યુપીની જેમ ગેરકાયદે મિલકતો ઉપર બુલડોઝર એક્શનની માંગ કરવામાં આવી અને જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી। આ દબાણકારોને 2 દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ અપાયું હતું અને જેની સમય મર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ હતી। બહિયલની અંદર જે પ્રમાણે નવરાત્રી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જે તોડફોડ કરવામાં આવી, પરંતુ હવે કોર્પોરેશનનું ડિમોલન છે તે આ વિસ્તારની અંદર ફરી રહ્યું છે। અત્યારે મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે જેસીબી દ્વારા આ તમામ જે અસામાજિક તત્વો છે તેના દ્વારા છે તે તોડફોડ જે કરવામાં આવી, ત્યારબાદ તેના બાંધકામો છે તેની પર જેસીબી ચલાવવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં તંત્ર છે તે ઘટના સ્થળે છે। એસપી આપણી સાથે છે। સર, જે પ્રમાણે બાંધકામ ઉપર જે હથોડા મારવામાં આવી રહ્યા છે, આ કેટલા બાંધકામ છે, કેટલી મશીનરી લાગી છે? લગભગ 186 બાંધકામ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને એની ઉપર નોટિસ આપવામાં આવેલ છે। પછી આજ સવારથી દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે અને 1000થી ઉપર સરકારી અધિકારી કર્મચારી અલગ અલગ વિભાગના આ કાર્યવાહીમાં જોડાયેલા છે। સાથે સાથે 15 જેસીબી અને 15 ડમ્પર સાથે જોડાયેલા છે। સર, જે પ્રમાણે આરોપીઓ જે હતા એમાં કોઈના બાંધકામ છે આમાં? 186માંથી 50 લોકો એવા છે જે આરોપી છે આપણા ગુનામાં અને 30થી વધારે લોકો એવા છે જેને ફેમિલીમાં કોઈ ના કોઈ આ ગુનામાં સામેલ છે। કે જે પ્રમાણે અત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સાથે તંત્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે, મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો કે જેસીબી મશીન દ્વારા આ તમામ જે બાંધકામો છે, કારણ કે આ ખાસ કરીને જે તમામ જે અસામાજિક તત્વોના બાંધકામ હતા જે હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ તંત્ર જે છે આખા બહિયલ ગામની ફરતે લગાવી દેવામાં આવ્યું છે અને કોઈ પણ વ્યક્તિની જે એન્ટ્રી છે એન્ટ્રી પર પાબંદી લગાવી દેવામાં આવી છે। આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી। પુરાવાના અભાવે આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો તોડી પાડવાનું શરૂ કરાયું છે। કુલ 190 દબાણમાંથી રાયપુર ખમીજ કરોલી રોડ પર 135 દબાણ અને હાથીજણથી બહિયલ રોડ ઉપર 51 દબાણોને નોટિસ અપાઈ હતી। નોટિસ મળતાની સાથે જ દબાણકર્તાઓ પોતાનો માલ સામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું। હિંસક ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી। અત્યાર સુધીમાં 66થી વધુ શંકાસ્પદ તોફાનકારોની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરાયા છે। પોલીસ તંત્ર દ્વારા તોફાની તત્વો પર કાયદાનો ગાળિયો કસવામાં આવી રહ્યો છે। બહિયલ ગામની અંદર જે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, આ જે ડિમોલેશન દરમિયાન ઘણી બધી જે પ્રોપર્ટી હતી જેની પર ગેરકાયદેસર બાંધકામો હતા, આવા ઘણા બધા લોકો છે તેની બાંધકામો જે તોડતાની સાથે તેની જમીન જે છે તે ખાલી થઈ છે। આવા જ એક વ્યક્તિ આપણી સાથે છે। અચ્છા, એ જણાવશો કે તમારી જે જમીન હતી, તમારી જે સંપત્તિ હતી એની પર પણ ગેરકાયદેસર બાંધકામ કેટલા સમયથી હતું? લગભગ અમારા વડીલો પરથી જમીન આવેલી છે, 3.5 વીઘા છે, જે ગામની નજીકમાં જ છે। તો આજથી 10-12 વર્ષ પહેલાં લોકોએ પાકા મકાનો બનાવેલા છે। અમે લેન્ડ ગ્રેબિંગની અરજી પણ કરેલી છે, સરકારને રજૂઆત સીએમ સાહેબને પણ રૂબરૂ મળ્યો તો રજૂઆત કરી હતી, પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી। આ જે કામગીરી છે તમે કેવી રીતે જુઓ છો? આ સરસ કામગીરી છે। હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ જે ડિમોલેશન કર્યું છે અહીંયા, બસ એવું જ હું આશા વ્યક્ત કરું છું કે મારી જમીનમાં પણ જે પાકા મકાનો બનાવેલા છે લોકોના એ બધા દૂર કરી આપે મારી જમીન। અચ્છા, ગામનો જે રસ્તો છે એ પણ પહોળો થઈ ચૂક્યો છે અને વધારે સારી સુવિધા મળી શકશે, રોડ પણ સારો મોટો બની શકશે। તમને કેવું લાગે છે કામગીરીથી? આજે થયું એ સરકારે બરાબર કર્યું છે, જેથી ગામનો હવે વિકાસ થવો જોઈએ। ખરેખર જે વિકાસ છે હવે ગામનો થશે। તે પહેલાં હતું બધું દબાણના કારણે કંઈ થયું નહોતું। જે આપણા જે હોમ મિનિસ્ટર સાહેબ છે હર્ષ સંઘવીએ જે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો જે સૂત્ર આપ્યું છે બરાબર હવે બહિયલમાં લાગુ પડશે। લોકોમાં પણ ખુશી છે, સાથે સાથે જે પ્રમાણે જે સંપત્તિઓ દબાઈ ચૂકી છે અત્યાર સુધી લેન્ડ ગ્રેબિંગ જેવા ગુનાઓ નોંધવા માટેની જે પણ તજવીજ હાથ ધરી હતી, પરંતુ જે જગ્યા ખાલી ન થતી હવે આ જે જગ્યાઓ છે તે ખાલી થાય તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, બહિયલ।